સિહોર પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર મહેબૂબભાઈ શેખ નિવૃત્ત કે.એ. ગઢવી સાહેબના અધ્યક્ષસ્થાને ભવ્ય વિદાય સમારંભ યોજાયો. મનમાં કાર્યક્રમમાં પધારેલ પોલીસ પરિવારના સભ્યો, એમના પરિવારના સભ્યો, પત્રકાર ભાઈઓ બહેનો તથા પધારેલ સમસ્ત મહેમાનોનું સિહોર પોલીસ સ્ટેશન વતી હાર્દિક સ્વાગત કરું છું. જે વય નિવૃત્ત થનાર છે આવતીકાલે એવા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર મહેબૂબભાઈ પીએસઆઈ મકવાણા સાહેબ, હું અત્રે પધારેલ મહેબૂબભાઈના તમામ પરિવારના સભ્યો તથા પોલીસ સ્ટાફના મિત્રો તથા સિહોર પત્રકારના મિત્રોનો સિહોર પોલીસ સ્ટેશન વતી સ્વાગત કરું છું. 1992માં એ પોલીસ ખાતામાં ભરતી છે ભાવનગર જિલ્લામાં. ત્યારબાદ છે એમની આ 34 વર્ષની એના કર્મની યાત્રા ચાલુ થઈ અને આવતીકાલે 30/6/2024ના રોજ એ વય નિવૃત્ત થાય છે. આપણા ખાતાના નિયમ પ્રમાણે 58 વર્ષે વય નિવૃત્ત થાય સારી રીતે વ્યવસ્થિત, અને આપણા પોલીસ ખાતામાં તો વ્યવસ્થિત વય નિવૃત્ત થઈ જ મહત્વનું છે. ભાઈએ શરૂઆત પોલીસ હેડક્વાર્ટર ભાવનગર 1992થી
ત્યારબાદ તળાજા પોલીસ સ્ટેશન, પાલીતાણા ટાઉન, રૂરલ, ડીવાયએસપી ઓફિસ, ત્યાંથી નર્મદા જિલ્લામાં રાજપીપળા, ત્યાંથી અમદાવાદ ગ્રામ્યમાં ધોળકા, ધોલેરા પોલીસ સ્ટેશન, ત્યાંથી ફરી પાછા ભાવનગર જિલ્લામાં ભાવનગર HQ, ઘોઘા પોલીસ સ્ટેશન, પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન અને છેલ્લે 1.5-2 વર્ષથી તેઓ સિહોર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યા છે. અને આવતીકાલે તેઓ 30/6/2024ના રોજ 34 વર્ષનો પોતાનો સર્વિસનો દીર્ઘકાળ પૂરો કરી અને શાંતિથી નિવૃત્ત થાય. ભાઈ એની દીર્ઘ નોકરીનો જે કાર્યકાળ છે 34 વર્ષનો એ પૂર્ણ કરી અને નિવૃત્ત થઈ રહ્યા છે. યોગભાઈએ બીજા જે ભાઈઓએ વાત કરી સાંભળી એ પ્રમાણે ઘણા એને નોકરીમાં ઉતાર ચઢાવ જોયા. ઘણા રૂરલ અને ડીવાયએસપી સાહેબો સારા અધિકારીઓના નામ લીધા એમને. દીપાંકર ત્રિવેદી સાહેબ, હરીસિંહ જનકાત સાહેબ, ખૂબ જ બાઓસ અધિકારીઓ. એની સાથે નોકરી કરવી નહીં જેવા તેવા માણસો કરી નહીં શકે, કારણ કે 8 દીમાં જે લોકો માપી લે તો એની જગ્યાએ બીજા કોઈ આવી જાય. એટલે આવા જબરજસ્ત અધિકારીઓ સાથે નોકરી કરી જેની કાબિલિયત દર્શાવે છે. પછી એક સમય એવો આવ્યો કે એમને રાજપીપળા જવાનું થયું. ત્યાંથી પોતે લડીને પાછા અંદર રૂરલ આવ્યા, ધોલેરા અને ધોળકા લડતા ડીમ ડેટથી પ્રમોશન મેળવી અને વતનના જિલ્લામાં પાછા આવી અને આજરોજ સિહોર પોલીસ સ્ટેશનમાંથી નિવૃત્ત થઈ રહ્યા છે. અમે લગભગ મને 1.5 મહિનો જેવું થયું છે, 1.5-2 મહિના જેવું. એમાં 15 દિવસ મહેબૂબભાઈ સાથે નોકરી કરી. ખૂબ પોઝિટિવ અને મળતાવડા માણસ છે. અને અમારે વાત થઈ હતી પ્રમાણે આમ તો મારે કાલે એમનો વિદાય સમારંભ રાખવો છે, પણ અમારા એક બનાવી સાહેબ નિવૃત્ત થઈ રહ્યા છે. એટલે મેં એમને રિક્વેસ્ટ કરી કે કાં તો 1 દી પહેલાં અને કાં 1 દી પછી રાખો તો હું રજા ઉપર જઈ શકું. અને એમને જે તરત આ વાતને વધાવી લીધી એના માટે એમનો આભાર, કારણ કે એમાંય પોઝિટિવ રહ્યા. નહીંતર તો એમ કે તમે રજા ઉપર જતા રહેજો, હું મારી રીતે કરી લઈશ, એવું થાય ને, એવું પણ થઈ શકે. પણ એ કહે છે તમે જે રીતે કહો એ રીતે. એટલે ખૂબ લડવૈયા જેવા માણસ છે. નિવૃત્તિ પછીનો કાર્યકાળ એમના સાસરી પક્ષ, એમના પરિવારના બહેનો દીકરીઓ, મોટા ભાઈના પરિવાર, એ બધાને અમે સિહોર પોલીસ સ્ટેશન વતી આવકારીએ છીએ. મારા ખાસ મિત્ર જે ટાણા મને સમય કઢાયો અને ઉપસ્થિત મારા પરિવારના સભ્યો, મારા ભત્રીજાઓ, મારી ભત્રીજીઓ, મારા પુત્રવધુઓ, મારા દીકરાઓ અને આમંત્રિત મહેમાનો તમામનો આ પ્રસંગમાં મારા આમંત્રણને માન આપીને પધારવા બદલ હૃદયથી આભાર માનું છું. ખરકડીથી બિસ્તરા પોટલા બાંધીને ભાવનગર આવ્યો હતો, ખાળિયા ગાવતો પોલીસ ડિપાર્ટમેન્ટમાં દાખલ થયો. 8/12/92 એનાથી મારી સફર શરૂ થઈ. PTS બરોડા તાલીમ કરી. જે તાલીમાર્થીઓ મારી સાથે અહીંયા બેઠા છે, જેમાંના હાલ આપણા પોલીસ સ્ટેશનમાં વિઠ્ઠલભાઈ ચૌહાણ પણ મારી સાથે જ હતા, ASI. ટ્રેનિંગ પૂરી કર્યા બાદ પરત ભાવનગર આવી. થોડો સમય હેડક્વાર્ટર નોકરી કરી બાદ તળાજા પોલીસ સ્ટેશન ગયો. તળાજાથી પાલીતાણા ગયો. પાલીતાણા DYSP સાહેબની સાથે કમાન્ડોમાં 11 વર્ષ ફરજ બજાવી, જેમાં દીપાંકર ત્રિવેદી સાહેબ, હરીસિંહ જનકાત સાહેબ અને રાજન સુસરા સાહેબ. ત્યારબાદ એક નાનું અમથું તોકતે વાવાઝોડું આવી ગયું, એટલે એ હવામાં ઉડ્યો અને સીધો પડ્યો નર્મદા, રાજપીપળા. પવનની ગતિ થોડીક તેજ હતી, પણ એની સામે અડગ ઊભો રહે એમ હું હતો, એટલે પોલ નમી ન ગયો, પડ્યો નહીં. એની સામે મક્કમતાથી સામનો કર્યો, સફળતા મેળવી, સિન્યોરિટી સાથે પરત આવ્યો. એ સમય દરમિયાન અમદાવાદ ગ્રામ્યમાં ફરજ બજાવી, જ્યાં ધોળકા DYSP સાહેબ હરુભા પરમાર સાહેબ સાથે ફરજ બજાવી, મનોહરસિંહ જાડેજા સાહેબ સાથે ફરજ બજાવી અને મૂળ સિન્યોરિટી સાથે ભાવનગર જિલ્લામાં પરત થયો. પરત થયા બાદ ટીમ ડેટથી 2 પ્રમોશન મેળવ્યા, હેડ કોન્સ્ટેબલ અને ASI. અને આજે મતલબ આવતીકાલે 30/6 હું મારી આ યાત્રા જિંદગીના ઘણા બધા ચડાવ ઉતારની વચ્ચે પૂર્ણ કરું છું. એ પાછળ જો કોઈ યશ હોય, પહેલો યશ જો કોઈ હશે, આ મારું ટનાટન રહેવું, વર્દીમાં મને ડિસિપ્લિનમાં રહેવું, ટોપ
લેવલે જે કાંઈ હું રહેતો હતો એની પાછળનો હાથ મારા પત્ની હતા. ધોળકા ધોલેરા નોકરીએ જવાનું થતું તો રાત્રે 2:30 વાગે ઊભા થઈ અને ટિફિન કરી દેતા હતા ત્યારે હું નોકરીએ જઈ શકતો હતો. મારી વર્દીના જે કાંઈ લગાડવાના બેજો આ તે પટ્ટા બૂટ ટોપીથી માંડીને તમામ એ તૈયાર કરીને આપતા. હું ખાલી બેહીને પહેરતો. જે કાંઈ નોકરી કરી છે એમાં 50% ઉપરનો હિસ્સો મારા પત્નીનો છે. આ પૂરા સમયકાળ દરમિયાન ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરીને આજે હું આ નિવૃત્તિના પ્રસંગ ઉપર પહોંચ્યો છું. ત્યારે હવે હું આપના માટે આપ તમામ પધાર્યા છો એટલે પોલીસ ખાતામાંથી નિવૃત્ત થાઉં છું, આપના બધાના દિલમાંથી નહીં. આપના દિલમાં કલાકાર તો નથી પણ સમય આવે મારી કલાકારી દેખાડી દઉં છું. મારો પહેલાથી નિયમ છે. કાઢે છે સાહેબ ડિસ્ટર્બના મારા હરપાલસિંહ ગાવડી જેવા ક્યાં ગયા લો આવ્યા ઉભા. હું જવાનું જ થતું બરાબર. મને ગમે ત્યારે યાદ કરી લેવાનો તમારે. એમને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું એમના જીવન માટે. એમને જે સંઘર્ષ કર્યો છે, એમણે પોતાના જે પોલીસ ખાતાની અંદર ફરજ બજાવી અને આ દેશની એક સારી એવી સેવા કરી છે. એમને ખૂબ ખૂબ અભિનંદન. મારા મિત્ર, મારા ભાઈ પીઆઈ શ્રી કુલદીપભાઈ ગઢવી સાહેબ કે જે અહીંયા હવે આપણા શિહોરમાં છે, અને બંને પીએસઆઈ શ્રી આપણા અધિકારીશ્રીઓ એમને પણ વંદન કરું છું. પણ આ તો મહેબૂબભાઈ સારું થયું તમે પોલીસ ખાતામાં આવ્યા છો. અમારા ખાતામાં આવ્યા હો તો અમારો ધંધો ભાંગત તમે. કે એવું સરસ એણે ગાય સંભળાયું આપણને. અને મને આનંદ એ વાતનો થયો કે માણસની સફળતામાં એના પરિવારનો જ હિસ્સો હોય છે મોટે ભાગે. તો એમના ધર્મપત્ની એમની સાથે ઊભા રહ્યા નિવૃત્તિના સમયમાં. તમે બહુ ભાગ્યશાળી છો કે તમારો આખો પરિવાર તમારી સાથે. કારણ કે પોલીસ ખાતાની નોકરી એવી, એમાં ખૂબ સંઘર્ષ કરવાનો, ખૂબ પરિવારથી દૂર રહીને કામ કરવાનું. એમાં આપ સૌએ આ સમારંભમાં હું ભાઈને મળવા આવ્યો છું, કુલદીપભાઈને, અને આવો સરસ સમારંભમાં મને ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો.
અહીંયા જે અધિકારી બેઠા છે મારા ભાઈ છે એટલે હું એના વખાણ જાજા ન કરું, પણ આવા અધિકારીઓ મારે ઘણા અમે તો આ કલાના ક્ષેત્રમાં છીએ એટલે ઘણા મિત્રો સાથે સંબંધો છે, પણ મેં પોલીસ અધિકારી તરીકે આવો પવિત્ર માણસ જોયો નથી કે હા. અને એમના વિશે કંઈ કહું એ નહીં, પણ મને એટલો ખ્યાલ છે કારણ કે હું એને ઘણા સમયથી ઓળખું છું. શિહોર પોલીસ સ્ટેશનનો ખૂબ ખૂબ આભાર. મને તો ખબર જ નથી આવો મોટો કાર્યક્રમ આમાં થતો હોય છે, આ તો પણ જમાવી દીધું હશે. ખૂબ ખૂબ થેન્ક યુ બધા. પીએસઆઈ શ્રી મકવાણા સાહેબ, ડોડિયા સાહેબ, આમંત્રિત મહેમાનો તેમજ અમારી પાંખના વડા જેઓ વય નિવૃત્ત થઈ રહેલા એવા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર મહેબૂબભાઈ શેખ, તેમના પરિવારજનો, આમંત્રિત મહેમાનો. ગઢવી સાહેબ, ઘર ખોદિયા નામનું એક પ્રાણી આવે છે. એ પ્રાણી અંદરથી ખોખલું કરે, બહાર કડક રહે. 15-20 દિવસ પહેલાંની વાત કરું તો હું જમવા બેઠેલો અને મારા મોટા દીકરા અનારામ કોન્સ્ટેબલ તરીકે હાલ ટ્રેનિંગ લઈ રહ્યા છે, તો મારા પત્ની મને કે તમારો હોદ્દો નીચો નહીં કે. હું તો કાપો તો લોહી ન નીકળે. મેં કીધું આ ઘર ખોદ્યા કોણ પહોંચી ગયા અહીંયા પોલીસ સ્ટેશનથી? બરોબર. પાલન સાહેબની દુઆ સદા એમને વરસતી રહે તેવી પ્રાર્થના. જય હિન્દ, જય ભારત. થઈ રહેલા MR શેખ સાહેબ આજે એમની વય મર્યાદાના કારણે જે આપણા પોલીસ વિભાગમાં હોય છે કે એક સમય નક્કી કરેલો હોય છે કે એ સમય પ્રમાણે નિવૃત્ત થઈ રહેલા છે. ખરકડીથી માંડી શિહોર સુધી એમની સફર જે ઘણું જીવનમાં તેમના ચડાવ અને ઉતારનો સમય છે. એવું કહું છું કે નિવૃત્તિ સમય પછી કે જે સમયે તમે જે મુશ્કેલી અનુભવી છે, જે પરિવાર તમારી સાથે રહ્યો છે તેમજ પોલીસ પરિવાર પણ સાથે રહ્યો છે, તેમને તમે હંમેશા યાદ કરશો. તેમજ અમે પણ તમારી અંદર દિલની અંદર રહીશું અને અમુક સમયે જે સમયે તમને કોઈ પણ સમયે તમારી જરૂર હશે ત્યારે આ ભાઈ તમારી સાથે હશે. તમારે મેસેજ કરવો કે ભાઈ આ જરૂર છે કે કોઈ પણ વસ્તુ, પણ જે આ તમારી જે રહેવાની અને જે રાખવાની સ્ટાઇલ છે એ ફેરવવાની થતી નથી. ગમે તે કે આવી રીતે જ રહેવાનું છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. દાદ બાપુ, એમના સુપુત્રનું આગમન છે તો એમને આવકારીએ છીએ. વિદાય સમારંભમાં મહેબૂબભાઈનું જે પોલીસમાં ફરજ બજાવેલ છે એ ફરજથી તમામ શિહોર પોલીસ સ્ટેશનનો સ્ટાફ વાકેફ છે અને એમને ખૂબ જ પોલીસ સાથે સુમેળ જાળવી રહેલ છે અને તેઓએ તમામની સાથે એની ઉંમર ખૂબ જ મોટી થઈ. વધારે વાત નહીં કરતા એક શેર જીતુદાદ અહીંયા આપણા કલાકાર છે, આખા કલા જગતને આપણી વચ્ચે છે એનું ગૌરવ છે. અને હું નિર્દીપભાઈ વર્તેજના મામા છું અને આપણે ઘણી વખત નજીકથી સાંભળ્યા છે ત્યારે મને બહુ આનંદ થયો કે એક વખત ભવિષ્યમાં આ કાર્યક્રમને આપણે ફરી વખત મહેબૂબભાઈ ક્યારેક આપણા ફરી વખત બધા ભેગા થાય, તમે બધાને ખરકડી બોલાવો બાલમશીર પીર બાપુને ત્યાં, અને એક સરસ કાર્યક્રમમાં જીતુભાઈ અને આપણા ગઢવી સાહેબ ને બધા ડોડિયા સાહેબ બધા પધારે. એક કલ્પના કરું છું કે ઢળતા સૂરજને જોઈને એમ ન વિચારતા કે આપણે ઢળી જવાનું છે એક દિવસ. સૂરજ તો ઉગે છે ને, કે ઢળતા સૂરજને જોઈને એમ ન વિચારતા કે આપણે ઢળી જવાનું છે એક દિવસ, પરંતુ એમ વિચારજો કે સૂરજની માફક દબદબા ફેર જવાનું છે બીજે ક્યાંક ઉગવા. આટલામાં તમે સમજી ગયા છો. હવે તમારી એક નવી લાઈફ શરૂ થશે, એમાં તમે ખૂબ સફળ થાવ એવી મા ભગવતી ચામુંડાને પ્રાર્થના કરું છું. તમે એને કાંઈ ન કહો, કાંઈ નહીં, પણ 5 ટાઈમની ઇબાદત કરે, મારી આરોડ 5 ટાઈમ રહે અને હું જે કરું એ મારી આરોડ કરે. બાકીનો તમામ જૂનો જે કાંઈ ચાર્જ છે એ બારૈયાને આપી દે. કહી દીધું બારૈયાને જૂનો ચાર્જ જે છે કે શ્યોર, નહીં તો રેજે વાંધણી મત ગુમાવે તારો નૂર. બરાબર. અત્યારે હાલો આવી જ જાઓ. સાહેબ શ્રી ગઢવી સાહેબ, મારા સાથી મિત્ર ડોડિયા સાહેબ, બંને ગઢવી સાહેબો તથા આમંત્રિત તમામ મહેમાનોનું હું શિહોર પોલીસ સ્ટેશન વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તેમજ મહેબૂબભાઈનું આગળનું જીવન ખૂબ જ સારું રહે અને ભવિષ્યમાં
સારી રીતે આરોગ્ય રીતે ખૂબ સારું રહે એવી શુભકામનાઓ. ઉપસ્થિત રહેલ તમામ મહેમાનોનું હું સિહોર પોલીસ સ્ટેશન વતી ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ભારત.